નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા પરિક્રમા દરમિયાન પ્રકૃતિ સંરક્ષણ અને નર્મદા જળની મહિમાનો સંદેશ આપતા સંત દાદા ગુરુ આજે હજારો ભક્તો સાથે તિલકવાડા આવી પહોંચ્યા। તિલકવાડા મારુતિ મંદિર ખાતે રાત્રિ રોકાણ કરી તેમને ભક્તોને આશીર્વાદ અને પ્રવચન આપ્યું હતું। અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ હજારો ભક્તો સાથે નર્મદા જિલ્લાના તિલકવાડા આવી પહોંચ્યા હતા। તિલકવાડા મારુતિ મંદિર ખાતે રાત્રિ રોકાણ દરમિયાન તેમને ભક્તોને આશીર્વચન અને પ્રવચન આપ્યા। દાદા ગુરુ છેલ્લા 5 વર્ષથી માત્ર નર્મદા નદીનું જળ ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે અને નર્મદા જળની શક્તિનો સંદેશો આપી રહ્યા છે। તેઓ હાલ અંદાજે 3200 કિલોમીટરની નર્મદા પરિક્રમા પર છે। પરિક્રમા દરમિયાન નદી કિનારે આવેલા આશ્રમો અને મઠોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન માટે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે। દાદા ગુરુએ જણાવ્યું કે નદીઓ પૈસાથી નહીં પરંતુ સતત પ્રયાસોથી બચશે અને નર્મદા માતાનું જળ અમૃત સમાન છે। ભક્તોએ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।